શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે અષાઢી બીજ. આ જગન્નાથ ભગવાનના મંદિરનું રહસ્ય શું છે, રથયાત્રાનું મહત્ત્વ શું છે, તથા ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બહેન એટલે કે બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બહેનના મંદિરની પૂજાનું મહત્ત્વ શું છે, અને જગન્નાથપુરી કે જે ભગવાનનું ધામ કહેવાય છે, 4 ધામનું એક ધામ છે, તે પવિત્ર ધામમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, જે લગભગ 10 દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે. એટલે કે અષાઢ સુદ બીજથી અષાઢ સુદ 11 સુધી. આ ઉત્સવનું શું મહત્ત્વ છે, કઈ કથા જોડાયેલી છે, તે વિવિધ કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા છે. જગન્નાથપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની ઉજવણી અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની સાવરણી લગાવીને શરૂ થાય છે. મંત્રોચ્ચારથી, સ્તોત્ર દ્વારા આ રથયાત્રાનો આરંભ થાય છે. ઘણી પરંપરા સાધનોના અવાજમાં રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથને ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા. સૌ પ્રથમ બલભદ્રજીના રથને તાલધ્વજમાં શરૂ કરે છે અને બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે ભગવાન જગન્નાથજીનો રથ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો આ રથને ખેંચે છે. માનવામાં આવે છે કે જેઓ રથ સાથે સહકાર કરે છે, રથને દોરડાથી ખેંચે છે અથવા રથના દર્શન પણ કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિમુનિઓએ આપણા આ શરીરને, દેહને રથ કહ્યો છે, અને આ રથને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંચાલિત કરવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા આપણા આ શરીરનો ઉદ્ધાર કરવામાં આવે છે, એવું આડકતરી રીતે આપણે સમજી શકીએ છીએ. ભગવાનની ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ પણ સમજી શકાય છે. જગન્નાથજીની રથયાત્રા ગુંડેચા મંદિર પહોંચીને પૂરી થાય છે. આ મંદિર છે જ્યાં વિશ્વકર્માજીએ 3 દેવીય મૂર્તિ એટલે કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિ બનાવી છે, જેને ગુંદેચા બાડી પણ કહેવાય છે. અહીં ભગવાન માસીના ઘરમાં સ્વાદિષ્ટ પકવાનના ભોગ આરોગે છે. જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે પથ્યનો ભોગ, આયુર્વેદિક કાઢાનો ભોગ લગાવવામાં આવે છે, જેનાથી જલ્દી પ્રભુ સાજા થઈ જાય છે. રથયાત્રાના 3જા દિવસે લક્ષ્મીજી પણ અહીં આવે છે. આમ વિવિધ કથા પ્રચલિત છે. ભગવાન જગન્નાથજીનું અડધું સ્વરૂપ શા માટે છે? ભગવાન જગન્નાથજી તથા સુભદ્રાજી અને બલભદ્રજી એવું કયું કાર્ય કરે છે, કઈ યાત્રા કરે છે, જેના કારણે વિવિધ કથા પ્રચલિત છે. અને આ જગન્નાથજીની યાત્રા વર્ષોથી કાઢીને ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી ભક્તો આવે છે અને આ રથયાત્રામાં જોડાય છે. જે ભક્તો રથયાત્રાના દર્શન કરી શકતા નથી તેઓ ઘરે પણ આ રથયાત્રાની ઉજવણી કરે છે. 10મી સદીમાં ગુજરાતના મૂળ રાજના સમકાલીન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખા ફુલાણીએ આ અષાઢી બીજથી કચ્છી નવા વર્ષની શુભ શરૂઆત કરેલી. ત્યારથી કચ્છી માંડુએ આ દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવે છે. એ વિવિધ પવિત્ર કથાઓ છે જે આ પ્રમાણે છે. જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે, જે શુક્લ પક્ષની 11સના દિવસે પૂરો થાય છે. આ દરમિયાન પુરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ મહાઆયોજનમાં હિસ્સો બને છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે.
ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે, જેની તૈયારીઓ મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે. રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે, તે પણ આપણે જાણીએ. અમુક લોકોનું માનવું છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા નીકળે છે. ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો. તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે, જે ત્રણેય ભાઈ બહેનને પોતાને ઘેરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘેરે 10 દિવસ રહેવા જાય છે. અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા તેડવા માટે બોલાવવામાં આવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે. એટલે ત્યારબાદ જ રથયાત્રાનું શરૂઆત થઈ છે. અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા નીકળે છે. માટે રથયાત્રાનો પ્રારંભ ત્યારથી થયો છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. તેનું શું કારણ છે? પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા, ત્યારે અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણએ રાધા નામનો ઉચ્ચારણ કર્યો. રૂકમણીજી પણ ત્યાં જ કક્ષમાં જ હતા. ત્યારે રૂકમણીજીએ રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓએ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા, અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ, છતાં પ્રભુ તે રાધાજીને શા માટે યાદ કરે છે? ત્યારે રોહિણીજીએ રાધાજીના સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું, પરંતુ શરત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં. ત્યારે રાણીઓએ આ શરત માની અને દરવાજા પર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા. માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું. ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રી કૃષ્ણ માતાના આ રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે. ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી. ત્યારે અંદર રૂમમાંથી, મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો. શ્રી કૃષ્ણ અને રાધાજીના લીલા પ્રસંગ સંભળાતો હતો. આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રી કૃષ્ણ એટલા ભાવવિભોર થઈ ગયા. રાસલીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા, એ જ સમયે દેવર્ષિ નારદજી પણ ત્યાંથી પસાર થતા હતા. ત્યારે નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા. નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા, તેમ કલયુગના ભક્તોને પણ આપના દર્શન થાય. એ માટે હે પ્રભુ, આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી. આ જ કારણે ભગવાન જગન્નાથજીને જ શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડીની જે મૂર્તિ છે, પ્રતિમા છે, તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે. આ ઉપરાંત એક બીજી કથા પણ છે. શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી જ છે? કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા, ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ, શીઘ્ર જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે. આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ. થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ પર ફરવા નીકળ્યા.
ત્યારે લાકડીના 2 વિશાળ ટુકડા તરતા તરતા કિનારા પર આવ્યા. રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે. ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા. ત્યારે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો. રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી, પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે, ઓરડામાં કોઈ આવે નહીં, નહીંતર કામને અધૂરું છોડીને મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જશે. રાજાએ શરત માની વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કર્યું. ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતાવશ રાજા ઇન્દ્રધૂમે વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો. જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા શરતને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ. આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું, પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ, ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે. જ્યારે રાજા ઇન્દ્રધૂમને વિશાળ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી. કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધૂમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગુડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી. સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી. ત્યારથી જ પરંપરા થઈ છે રથયાત્રાની. એક અન્ય મત અનુસાર સુભદ્રાજીને દ્વારિકા દર્શનની ઈચ્છા હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા. સુભદ્રાજી નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી સંબંધી વિવિધ કથાઓ જે રથયાત્રા સાથે જોડાયેલી છે. અષાઢી બીજના ત્યોહાર નિમિત્તે આ કથા સાંભળીને આપણે સૌ પાવન થાય અને પ્રભુની પ્રત્યે જે શ્રદ્ધા પ્રગટે છે હૃદય મનમાં, તેનાથી મન, હૃદય અને આપણું શરીર પવિત્ર થાય છે. શરીર એ જે રથ છે જેમાં આપણે ભગવાનને બિરાજમાન કરવાના છે, મન, બુદ્ધિ, વાણી સર્વ પ્રકારે. અને એટલા માટે જ કહેવાય છે કે આ રથ એટલે કે શરીર રૂપી રથમાં જો પ્રભુને બિરાજમાન કરાવવામાં આવે તો મુક્તિના દ્વાર અવશ્ય ખુલે છે તેવા ભક્તો માટે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વસુદેવસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. મિત્રો, આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ બધાઈ. જગતના આધાર ભગવાન જગન્નાથજી શ્રી કૃષ્ણની જય. મા મહામાયા જોગ માયા મા સુભદ્રાજીની જય. બલભદ્ર ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.